બાળકો મજામાં? આપણો પાઠ તો તમને ખબર જ છે કે સાથે જમીએ અને આપણો લેક્ચર છે 70. તો આપણે જે આના પહેલાનો લેક્ચર હતો એમાં આપણે જોયું કે સાથે જમવું. આપણે પાઠની ચર્ચા પણ કરી, બરોબર છે? તો એમાં બધા સાથે જમવાની વાત છે હે ને? તો સાથે જમવાથી આપણને શું મળે છે? ખુશી મળે છે. ખુશી મળે છે ને, આનંદ મળે છે, એક સમૂહ ભાવના વિકસે છે ને. તમે લોકો સાથે જમો છો ને બધા? હા, કોઈ કારણસર કદાચ આપણા જે પેરેન્ટ્સ છે કે એ ક્યાંક બહાર ગામ જોબ કરે છે કે કોઈ કારણસર બહાર ગયા હોય તો અલગ વસ્તુ છે, પરંતુ દિવસમાં એક વખત તો આપણે સાથે જમવું જોઈએ. જમવું જોઈએ ને, એની ખુશી જ કંઈક ઓર છે, એટલે કે અલગ જ છે. એ આપણે વ્યક્ત કરી શકતા નથી, પરંતુ જમતી વખતે જો સાથે બેઠા હશો તો કેવું લાગે છે? એકદમ મસ્ત, એકદમ ખુશી, દિલથી આપણને એકદમ ખુશી મળે છે ને? ઓકે, આપણે આગળ જોયા વિકલ્પો નોટમાં. તો દરેકની નોટમાં વિકલ્પો સુધી લખેલું જ હશે. મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું, તો એ હોમવર્ક પણ તમારું કમ્પ્લીટ હશે, છે ને? આપણે ગૂગલ મીટમાં હું પૂછીશ એટલે માંગીશ કે ચલો બતાવો, ચલો પેજ નંબર લાસ્ટ જે હોમવર્ક આપ્યું છે એ બતાવો, ચલો. તો દરેકે એ પૂરું કરવાનું છે. કરશો ને? ઓકે, હવે આપણે જોઈએ ખાલી જગ્યા. તો દરેકની નોટ જોડે જ હોવી જોઈએ. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે લખવાનું છે. આપણું લખાણ કેવું હોવું જોઈએ? સુંદર અને સ્પષ્ટ. એક લાઈન લખાઈ જાય એટલે પછી જગ્યા છોડીને બીજી લાઈન લખો. જેમ કે કોઈ પ્રશ્ન છે પૂરો થઈ ગયો ને બાજુની છે હવે 2-3 લાઈન છે, તો નવો પ્રશ્ન નવા પેજ ઉપર લખો, જેથી કરીને જે આપણી નોટ છે સુંદર દેખાય, આપણું લખાણ પણ કેવું લાગે? સ્પષ્ટ. તો આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને તકલીફ ના પડે, બરોબર છે ને? તો આપણે હવે ખાલી જગ્યા જોઈએ. બરોબર, નીચેની ખાલી જગ્યાઓ છે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેની દરેક એટલે કે દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. એમાં આપણે એક નંબર કરીશું. તહેવારમાં ઊંધિયોને જલેબી ખવાય છે. કયા તહેવારમાં આપણે ઊંધિયોને જલેબી કહીએ છીએ? તો તમને ખબર જ છે ને, ઉત્તરાયણ. જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે જોજો ઘણા બધા લોકો ઊંધિયોને જલેબી ખાતા હોય છે. મોસ્ટલી જોજો દુકાનોમાં પણ ઊંધિયોને જલેબી વેચાતી હોય છે, બરોબર? કે ઉત્તરાયણ તહેવારમાં આ વસ્તુ વધારે ખાય છે બધા. અને પછી પંદરમી ઓગસ્ટને ખાલી જગ્યા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કયો તહેવાર? તો રાષ્ટ્રીય તહેવાર. જે રાષ્ટ્રીય તહેવાર છે એ 15મી ઓગસ્ટ. એટલે આપણે 15મી ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. કેમ? તમને ખબર હોવી જોઈએ કે 15મી ઓગસ્ટે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો.
અહીંયા ડેશ કરી દઈશું. સ્થળ મુલાકાતથી બાળકોમાં ખાલી જગ્યા શક્તિનો વિકાસ થાય છે. જેમ કે કોઈ જગ્યાએ તમે જાઓ છો તો એ જગ્યાને તમે ઓળખો છો, એનું નિરીક્ષણ કરો છો, બરાબર, એનું અવલોકન કરો છો, પછી એમાંથી તમે એક તારણ કાઢો છો. તો અહીંયા જે સ્થળ મુલાકાતથી બાળકોમાં અવલોકન શક્તિનો વસ્તુ જોવો છો તો તમે એનું અવલોકન કરવાના. ઓકે, તો અહીંયા અવલોકન શક્તિનો, એના પછી પ્રજાસત્તાક દિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે. કયા દિવસે? તો 26મી જાન્યુઆરી, બરાબર. અહીંયા આપણે આગળ વાત કરી 15મી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર છે. તો આપણો ભારત દેશ આઝાદ થયો હતો. જ્યારે અહીંયા પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ, તો એ શું છે? 26મી જાન્યુઆરી. ત્યારે આપણો દેશ, આપણું બંધારણ બંધાયું ને એ ત્યારે તારીખથી શરૂ થયું. અહીંયા આપણે લખીશું 26મી જાન્યુઆરી. સારા અક્ષરે નોટબુકમાં લખી કાઢો. પછી આપણે ખરા ખોટા જોઈએ. જે વિધાન સાચું છે એની સામે સાચાની, ખોટું છે એની સામે ખોટાની કરવાની છે. ઓકે, એટલે હું અહીંયા વાંચી દઉં છું એક વિધાન, ત્યાં સુધી તમારે એનો જવાબ શોધી રાખવાનો છે. દરેક સરકારી શાળામાં સવારે 11 કલાકે મધ્યાહન ભોજન અપાય છે. વાગે 11 કલાકે એટલે કે 11 વાગે, બરોબર. તો દરેક સરકારી શાળામાં સવારે 11 કલાકે મધ્યાહન ભોજન અપાય છે. તો વિધાન કેવું છે? સાચું છે કે ખોટું? ખોટું આવે, બરોબર છે. અહીંયા 11 વાગે નહીં પણ આવે તો એક ટાઈમે, પણ સવારે જે બાળકો છે એ લોકોને પણ અલગથી આપવામાં આવે છે, બપોરના બાળકોને પણ અલગથી આપવામાં આવે છે.
તમે લોકો ખાઓ છો આપણા જલેબી દશેરાના દિવસે? જો ખાતા હોય તો વિધાન કેવું છે? સાચું છે, બરોબર ને? એના પછી શાળામાં વિદ્યાર્થીનું આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે. શું આવશે વિધાન? કે જે શાળામાં વિદ્યાર્થી છે, જેમ કે તમે છો તો તમે એક સારા એક વ્યક્તિ, સારા એક નાગરિક તરીકે ઘડાવ છો, તો સાચી જ વસ્તુ છે. તો એક આદર્શ નાગરિક છે, બધી રીતે સરસ છે, બધી રીતે ભણવામાં, કોઈકને માન આપવામાં બધી રીતે સરસ છે. વિધાન કેવું છે? સાચું. એના પછી રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાન કેવું છે? સાચું છે. આપણે રક્ષાબંધનને બળેવ પણ કહીએ છીએ કે બળેવ, આપણે એવું કહીએ છીએ કે બળેવ આવવાની છે કે બળેવના દિવસે, એવી રીતે આપણે ઉચ્ચાર કરતા હોઈએ છીએ. તો વિધાન સાચું છે. એના પછી સ્વાતંત્ર્ય દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણે આગળ જોયું કે રાષ્ટ્રીય તહેવાર શું છે? તો જે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી, 2જી ઓક્ટોબર. તો જે સ્વાતંત્ર્ય દિવસ છે એટલે આપણો જે 15મી ઓગસ્ટ, એ શું છે? આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તો વિધાન સાચું છે. ચલો આગળ જોઈએ. હવે કોને પૂછું છું? બંધ બેસતા જોડકા રચો. તો આપણે જોડકા જોઈએ. એમાં અ વિભાગ ને અહીંયા બ વિભાગ. પહેલા આપણે અ વિભાગમાં લખી દઈશું. ઓકે, આ પ્રમાણે આપણે અ વિભાગમાં લખી દઈશું. અહીંયા આપણે અ બ ક કરીશું. તો અહીંયા સામે માં લખીશું. દરેક મારી સાથે લખે.
તહેવારમાં આપણે શું કરીએ છીએ એટલે કે શું કઈ વસ્તુઓ લાવીએ છીએ કઈ વસ્તુઓ ખાઈએ છીએ એ વસ્તુ અહીંયા છે હવે આપણે એના જવાબ અહીંયા નીચે લખવાના છે તો આપણે આમ જવાબ લખીશું આ પ્રમાણે નીચે તમે જે કરો નંબર 1 ઓકે આ પ્રમાણે આપણે જોઈશું દરેકનો આ પ્રમાણે નોટમાં લખેલું હોવું જોઈએ પછી આપણે જવાબ જોઈએ અહીંયા બોર્ડ છે કે મેં છૂટું લખ્યું છે બરાબર તમારી નોટમાં તો આખું આવી જશે અહીંયા બોર્ડ છે એટલે આપણે ખુલ્લું એટલે છૂટું લખેલું છે અહીંયા જોઈશું આપણે ઉત્તરાયણ તો ચલો અહીંયા ઉત્તરાયણમાં આપણે શું ખાઈએ છીએ શું લાવીએ છીએ તો ચલો જોઈશું આપણે क्या છે પિચકારી છે નહીં તો શું છે પતંગ ઊંધિયું અને ચીક્કી આપણે ઉત્તરાયણમાં પતંગ ચડાવીએ છીએ ઊંધિયું ખાઈએ છીએ ચીક્કી તલ લાડુ ખાઈએ છીએ બરાબર તો એકનો જવાબ કયો આવશે ડ બરાબર ને અહીંયા એક આપણે થોડું આમ સ્પષ્ટ દેખાય એવું લખી દઈએ હવે દશેરા દિવસે આપણે શું કરીએ છીએ જલેબી અને ફાફડા ખાઈએ છીએ તો ક્યાં લખેલું છે જલેબી ફાફડા ઈ માં છે તો 2 નંબરમાં આપણે લખીશું ઈ ત્યારબાદ હોળી અને ધૂળેટીમાં આપણે શું કરીએ છીએ એકબીજા પર રંગ રાખીએ છીએ હે ને પિચકારી છે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે અહીંયા 3 માં શું લખીશું હવે રહી ગયું કયું છેલ્લું દિવાળી હવે 2 વસ્તુ આપેલી છે મીઠાઈ અને કેક અને દીવડા અને રોશની એટલે મીઠાઈઓ તો શું આવે તો દીવડા રોશની અને મીઠાઈઓ તો દિવાળીમાં આપણે લખીશું બ બરાબર આ પ્રમાણે આપણે જોડકા કરવાના છે કે જેમ તેમ જવાબ લખી નથી દેવાનો કે ચલો ટેક્સ્ટ સાથે આપણે લખી દઈએ છીએ સાચું હશે તો સાચું નહીં તો ખોટું નહીં આપણે એને સમજીને લખો તો આપણા જવાબ એકદમ રાઈટ હશે ને તો દરેકે આ પ્રમાણે પહેલા વિચારીને જોઈને લખવાનું છે પછી તેના જવાબ અહીંયા મૂકવાના બરાબર તો સારા અક્ષરે લખી કાઢો ઓકે તો લખાઈ ગયું છે દરેકનું તો આપણે હોમવર્ક જોઈએ તો જે મેં તમને વિકલ્પો અને ખાલી જગ્યાઓ ખાલી જગ્યા અને ખરા ખોટા લખાયા છે એ તમારે હોમવર્કની નોટમાં લખવાના છે તો અહીંયા હું તમને હોમવર્ક લખું છું તમારી જે હોમવર્કની નોટ છે એની પાછળના પેજમાં લખી દેવાનું જે લખાયો છે જે ખાલી જગ્યા છે જે ખરા ખોટા છે જે આપણે આજે લખ્યા છે એ વસ્તુ તમારે વીએસ નોટમાં તો સરસ રીતે તમે લખી જ કાઢ્યું છે પરંતુ એ તમારે પછી શું કરવાનું છે હોમવર્કની નોટમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે જેથી કરીને આપણી તૈયારી થતી જ રહે બરોબર છે તો આટલે સુધી દરેકનું કમ્પ્લીટ હોવું જોઈએ દરેકે સારા અક્ષરે લખવાનું છે કોઈ એવા ગંદા અક્ષર કાઢશે નહીં કોઈ ચેકચાક કરશે નહીં બરોબર છે અને પછી આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો બાળ મિત્રો બાય